તો દોસ્તો તમને ખબર છે કે મેડિકલ ફર્સ્ટ એડ ની અંદર કઈ કઈ સામગ્રી રાખવી જોઈએ કે જેના કારણે ઇમરજન્સી ની અંદર કામમાં આવે. ફર્સ્ટ એડ નો મતલબ છે કે તાત્કાલિક સારવાર કે કોઈ કારણસર તમને વાગી ગયું હોય, કટ વાગી ગયો કે બહાર ગયા હોય ત્યારે નાનો એક્સિડન્ટ થયો હોય તેવી અવસ્થામાં ઇમરજન્સી ની અંદર કામ આવે તેવી કઈ કઈ સામગ્રી રાખવી જોઈએ કે જેના કારણે તમને લોહી આવ્યું હોય તે પણ રોકાઈ જાય તથા લોહી નીકળતો ત્યારમાં તમે પાટો બાંધી શકો. આ બધી વસ્તુ કઈ છે તેના વિશે વાત કરીશું. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસિસ્ટ. દોસ્તો, ફર્સ્ટ એડ કિટનો મતલબ એવો છે કે તાત્કાલિક ઇમરજન્સીમાં સારવાર કરી શકાય તેને ફર્સ્ટ એડ કિટ કહેવામાં આવે છે. તમે ગમે ત્યારે જોયું હશે, તમે જ્યારે નવી બાઇક પરચેસ કરો છો કે એક્ટિવા પરચેસ કરો કે કોઈ સાધન નવું પરચેસ કરો છો, આ ઉપરાંત તમે બસની મુસાફરી કરો છો ત્યારે જગ્યાએ એક સાઈડની અંદર એક બોક્સ રાખેલું હોય છે જેને ઉપર લખેલું હોય ફર્સ્ટ એડ કિટ. આ ફર્સ્ટ એડ કિટ શું છે, તેને શાના માટે રાખવામાં આવે છે તેની વાત કરીએ તો ફર્સ્ટ એડ કિટ એટલે ઇમરજન્સી તાત્કાલિક તે જેનાથી સારવાર કરી શકાય તેને ફર્સ્ટ એડ કિટ કહેવામાં આવે છે. મેડિકલ ટર્મ્સની અંદર તેને ફર્સ્ટ કિટ કહેવામાં આવે છે. એટલે કે કોઈ કારણસર તમને વાગી ગયું હોય કે ગમે ત્યાં મુસાફરી કરતા હોય, એક્સિડન્ટ થઈ ગયો હોય, આ ઉપરાંત તમે કારખાનામાં વર્ક કરતા હોય અને તમને કટ વાગી ગયો, તમને કહેવામાં આવે કે તમને કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ વાગી ગયું હોય, લોખંડ વાગી ગયું હોય, કહેવામાં આવે કે તમને ગ્રાઇન્ડર વાગી ગયું હોય અને તેના કારણે લોહી નીકળતું હોય અને બંધ ના થતું હોય, આવી બધી અવસ્થાઓમાં તમે તાત્કાલિક ડોક્ટર પાસે નથી જતા અને તમે કોઈ ઘરગથ્થુ ઉપાય કરો છો કે જેના કારણે તમારું લોહી બંધ થઈ જાય, તમને વાગી ગયું, તેમાંથી રાહત મળે અને તમે એમ્બ્યુલન્સ બોલાવો તેના પહેલા સારવાર થઈ જાય કે જેના કારણે તમને થોડી રાહત મળે. આવી બધી અવસ્થાઓ માટે જે કિટ યુઝ કરવામાં આવે છે તેને ફર્સ્ટ એડ કિટ કહેવામાં આવે છે. ફર્સ્ટ એડ કિટની અંદર અમુક વસ્તુ ફરજિયાત હોય છે કે જે તમારે રાખવી પડે છે. દોસ્તો, તમે ફર્સ્ટ એડ કિટ ઘરે બનાવી શકો છો. આ ઉપરાંત તમને રેડીમેડ માર્કેટમાં મળી જશે અને તમે કારખાનામાં પણ તમારે ફર્સ્ટ એડ કિટ રાખવી જોઈએ કે જેના કારણે તમારું કોઈ પણ એમ્પ્લોય એટલે કે તમારું કોઈ પણ જે તમારી જો જોબ કરતો હોય કે પછી તમારા કારખાનામાં હેલ્પર હોય તેને વાગી ગયો તો તમે તાત્કાલિક સારવાર કરી શકો છો તેવી વસ્તુ વિશે વાત કરીએ. દોસ્તો, આ વસ્તુની અંદર ફર્સ્ટ એડ કિટની અંદર સૌથી પહેલા ગોજ, જે તમને મેડિકલ આ જે હું કહું છું બધું સામાન તમને મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે. ગોજની વાત કરીએ તો ગોજ 4 સેમી અથવા 6 સેમીનું માર્કેટમાં તમને મેડિકલ સ્ટોરમાં મળી જશે, જે 50 રૂપિયાની અંદર આવી જશે. બેન્ડેડ 5 થી 10 તમારે બેન્ડેડ રાખવી જોઈએ. આ ઉપરાંત કોટન રોલ કિટની અંદર ગોજ, રોલ, બેન્ડેજ, ડેટોલ, હેન્ડ વોશ, ગ્લવ્સ, ડ્રેસિંગ પેડ, બેટાડીન સોલ્યુશન, બેટાડીન ઓઇન્ટમેન્ટ, કાતર જેને સીઝર કહેવામાં આવે છે. આ ઉપરાંત કોટન રોલ અને કોટનના પેડ રાખવા જોઈએ તથા એબ્ઝોર્પ્શન કોટન જેને રો કહેવામાં આવે છે. આ બધું દોસ્તો તમારે ફર્સ્ટ એડ ની અંદર આવે છે તે રાખવું જોઈએ. કારણ કે દોસ્તો, જો તમને કોઈ પણ તાત્કાલિક તમને જો કોઈ કારણસર વાગી ગયું હોય કે પછી તમને ઘાવ થઈ ગયો હોય કે પછી તમને કટ થઈ ગયો અને તે તાત્કાલિક તમે સારવાર ના કરાવી શકતા હોય તો તમારે દોસ્તો આ બધું રાખવું જોઈએ. ગોજ છે, બેન્ડેજ છે, પછી કહેવામાં આવે કે ડેટોલ છે જેને તમારે તેનાથી સાફ કરવા માટે ડેટોલ, ડ્રેસિંગ પેડ, આ ઉપરાંત બેટાડીન સોલ્યુશન, બેટાડીન ઓઇન્ટમેન્ટ, આ બધું રાખવું જોઈએ કે જેના કારણે તમે કોઈ પણ વ્યક્તિને તાત્કાલિક સારવાર કરી શકો છો. હવે વાત કરીએ કે દોસ્તો, આ તો થઈ કે કઈ કઈ વસ્તુ તમારે ફર્સ્ટ એડ ની અંદર કઈ કઈ સામગ્રી રાખવી જોઈએ કે જેના કારણે તમે તે કોઈ પણ માણસનું, કોઈ પણ પેશન્ટનું કે કોઈ પણ તમારો વ્યક્તિનું ડ્રેસિંગ કરી શકો છો કે કોઈ પણ કારણસર વાગી ગયું હોય ત્યારે. હવે વાત કરીએ કે જો તો કોઈ કારણસર કોઈકને વાગી ગયું હોય, વાગી જાય એટલે સૌથી પહેલા બ્લીડિંગ આવશે. બ્લીડિંગ આવશે એટલે તેના માટે બ્લીડિંગ રોકવા માટે એક ટેબ્લેટ આવશે, તેનું નામ છે ટ્રેનેક્સન. દોસ્તો, જ્યારે કોઈ કારખાનામાં વર્ક કરતું હોય અને જ્યારે ગ્રાઇન્ડર વાગી ગયું અને લોહી અતિશય નીકળતું હોય, બંધ ના થતું હોય ત્યારે એક ટ્રેનેક્સન નામની ટેબ્લેટ આવે છે તે આપવી જોઈએ કે જેના કારણે તરત જ બ્લીડિંગ બંધ થઈ જાય. આ ઉપરાંત બ્લીડિંગ નીકળવાના કારણે તેમને પેન થાય છે, જેના માટે પેનકિલર ટેબ્લેટ જેની અંદર ડોલો છે, પેરાસિટામોલ પ્લસ કમ્બાઇનેશન વાળી કોઈ પણ દવા જેને નિશી પ્લસ છે, ઓમિપ્લેન છે, આ ઉપરાંત ડેનએમઆર છે કે કોઈ પણ પેનકિલર ટેબ્લેટ આપવી જોઈએ. તદુપરાંત એક એન્ટીબાયોટિક દવા આપવી જોઈએ કે જેના કારણે કોઈ પણ માણસને વાગી ગયું હોય તો તેને ઇન્ફેક્શન ના લાગે તેના માટે એમોક્સિક્લેવ 625 ટેબ્લેટ આપવી જોઈએ. આ ઉપરાંત તેની અંદર એક ORS નું પેકેટ રાખવું જોઈએ કારણ કે જો બ્લીડિંગ વધારે નીકળશે તો તેને બીપી લો થઈ જશે અને ચક્કર આવશે. તેવી અવસ્થામાં ORS નું પેકેટ તથા વોમિટિંગ ના થાય તેના માટે વોમિટિંગની ટેબ્લેટ જેની અંદર વોમિકાઇન આવે છે તે રાખવું જોઈએ. દોસ્તો, આ બધી થઈ ગઈ કે ફર્સ્ટ એડ ની અંદર કઈ કઈ વસ્તુ રાખવી જોઈએ તેના વિશે વાત કરી. તો દોસ્તો, આ બધી વસ્તુ જે મેં તમને કીધી તે ફર્સ્ટ એડ કિટ ની અંદર તમારે અવશ્ય રાખવી જોઈએ. કારણ કે જો કોઈ કારણસર તમને વાગી ગયું હોય, કોઈ કારણસર તમે બહાર ફરવા જતા હોય અને તેના માટે તમારે આ કિટ રાખવી જોઈએ કે
ભવિષ્યમાં તમને કોઈ કારણસર ન કરે નારાયણ અને આવું કોઈ પ્રોબ્લેમ થાય તો એવી અવસ્થામાં આ ટેબ્લેટ કે આ પછી તમે આ પ્રકારનું ડ્રેસિંગ કરી શકો છો. કોઈ વાગી ગયું, કટ થઈ ગયું હોય અને નાનામાં નાની ઈજા થઈ ગઈ તેવી અવસ્થામાં તમે ફર્સ્ટ એડ કિટનો ઉપયોગ કરશો તો તમને બધી રાહત મળશે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે ફર્સ્ટ એડ કિટ ની અંદર કઈ કઈ વસ્તુ રાખવી જોઈએ તેના વિશે વાત કરી. તો દોસ્તો મારું કેવું લાગ્યું, સારું લાગ્યું તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી